અમરેલીના જાફરાબાદમાં બાલાની વાવ ગામ નજીક 26 જાન્યુઆરીએ વાહન અડફેટે દીપડીનું મોત નિપજાવનાર કાર ચાલક વિરુદ્ધ વન વિભાગે કાર્યવાહી કરી છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર જાફરાબાદ તાલુકાના બાલાની વાવ ગામ નજીક વાહન અડફેટે દીપડીનું મોત નિપજાવનાર આરોપીને વન વિભાગે ઝડપી પાડ્યો છે। 26 જાન્યુઆરીએ બાલાની વાવ ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે દીપડીને અડફેટે લેતા મોત થયું હતું। વાહન ચાલક દીપડીને અડફેટે લઈ મોત નિપજાવી ફરાર થઈ ગયો હતો। આ મામલે વન વિભાગમાં ફરિયાદ નોંધાઈ હતી, જેથી વન વિભાગની ટીમે વડોદરાના જોય થેવાલિયમ નામના કાર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જાફરાબાદ રેન્જના નાગેશ્રી રાઉન્ડના નાગેશ્રી બીટની હદમાં આવતા બાલાની વાવ ગામની હદમાંથી પસાર થતા સોમનાથ ભાવનગર હાઈવે પર તારીખ 26 જાન્યુઆરીના રોજ અજાણ્યા વાહન દ્વારા માદા દીપડાનું મૃત્યુ નિપજાવવામાં આવેલ। આ બાબતે જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા ગુનો દાખલ કરીને આરએફઓ દ્વારા આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવેલ હતી, જે અંગે વડોદરાના વતની જોય થેવેલિયમ ને બીએનએસએસની સેક્શન 35(3) મુજબ નોટિસ આપતા આરોપી પોતાની માલિકીના વાહન કિયા કેરેન્સ સાથે હાજર થયેલ છે, જે બાબતે આગળની ધોરણસરની કાર્યવાહી જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા આગળ ધરવામાં આવી છે। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।